નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ સુદ આઠમ, મંગળવાર, તારીખ 24/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:39. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારે પણ વધુ પડતા લાગણીશીલ ન થવું, કારણ કે એનો લાભ લોકો લઈ જાય. તો આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ભગવાનને પ્રાર્થના કરવી હોય તો માનવે મંદિરે જવું જોઈએ અને ફરિયાદ કરવા માટે અરીસાની સામે ઊભા રહેવું જોઈએ. આ વાત જો જીવનમાં જોડી લેશો ને તો સફળતાઓ બહુ ઝડપથી મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. છાતીમાં બહુ કફ જામી જાય ને તો 2 કે 3 અંજીર સવારે દૂધમાં ઉકાળવા જોઈએ અને ચાવીને ખાવા જોઈએ. એનાથી છાતીમાં જામેલો કફ છૂટો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સ્વભાવમાં કોઈની પણ સાથે નમ્રતા રાખીને આપનું વર્તન આજે કરીશું. એનું કારણ છે ગરીબી નમ્રતાની પરીક્ષા છે અને મિત્રતાની કસોટી છે. આપણે જીવનમાં જોઈએ છે કે ગરીબ માણસ હંમેશા નમ્ર વ્યવહાર કરતો, એ ક્યારે ગુસ્સો નહીં કરે. મિત્રની સાથે નમ્રતા એ આપણી કસોટી થાય કે આપણે કયા મિત્ર સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. આ વાત ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નાણાં ભીડનો સામનો કરવો પડે. આજે કોઈ યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે. પણ આજે એક ફાયદાની વાત એ છે કે આજે આપણે આપણા વિરોધીઓને હરાવીને એ લોકો કરતાં આગળ જઈ શકશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી જે માનસિક થાકનો અનુભવ થતો તેમાંથી બહાર નીકળી અને આજે આપણે આપણી થોડીક ચિંતાઓને ઘટાડી શકીએ અને આજે કદાચ કોઈ મિલકત અંગેના પ્રશ્નનું નિવારણ તમે લાવી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે વિવાદ ટાળવાનો છે અને સામે આવેલી તકને ઝડપી લેવાની છે. આજે કાર્યક્ષેત્રમાં તમને સારું ફળ ચાખવા મળે. આજે મિત્રો, દાંપત્ય જીવનમાં પણ થોડી રાહત આવતી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા મળે. પોતાના મનગમતા કામો આજે આપણે આપણી મનગમતી રીતથી પૂરા કરી શકશું. હા, આજે થોડું ખર્ચનું પ્રમાણ વધતું દેખાશે. આજનો શુભ રંગ ક્રીમ કલર. સિંહ રાશિવાળા માટે દિવસની શરૂઆત આજે થોડી ડામાડોળ થતી દેખાય છે. મધદરિયે વાહન અટકતું હોય ને એવો આજે આપણે સવારથી અનુભવ થાય. પણ મિત્રો, ડરવાની જરૂર નથી. અચાનક જેમ મધદરિયે કુદરત સહાય કરી જાય છે એવી જ રીતે આજે આપણે અચાનક કોઈ સહાય મળે અને આજના કામ આપણે સરળતાથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ સોનેરી. કન્યા રાશિવાળા માટે આજે જમીનની બાબતમાં એક સારું કામ થતું દેખાય છે. કોઈની જમીન વેચવાની હોય, કોઈએ લેવાની હોય તો એ કામો આજે સરળતાથી પૂરા થતા દેખાય. આજે વિદેશથી જોડાયેલા કામોમાં પણ સારી પ્રગતિ આવે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી
તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પરિશ્રમ વધતો દેખાય છે. આજે તમારે વધુ મહેનત કરવી પડે, પણ મિત્રો મહેનતની સામે આજે પરિણામ બહુ જ સારું અને મજબૂત મળતું પણ દેખાશે. આજે સાંજ સુધી તમને કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થાય. તો મિત્રો આજે એક બાબત ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં, કોઈ નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આજે તમારા કુટુંબ સાથે તમે કોઈ નાનકડો પ્રવાસ કરી શકશો. આજે આર્થિક બાબતો જે ઘણા બધા દિવસથી આપણને સતાવતી હતી એનું નિવારણ આજે આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવતી દેખાય અને ક્યાંક નાની મોટી અડચણો આવે તો મિત્રોની સહાય મળી જાય. ટૂંકમાં કહીએ તો આજનો દિવસ સરળ, સહેલો અને સમાધાન કરનારો રહેશે. આજે આર્થિક બાબતોમાં પણ મોટી રાહત મળવાની છે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થાય, પ્રવાસમાં સારું કામ કરીને તમે પાછા આવી શકો. આજે છે ને તમારી દિનચર્યામાં થોડોક બદલાવ થશે અને એ બદલાવ આજે જરૂરી પણ છે. આપણે સફળતા જો મેળવવી છે, આજે મકર રાશિવાળાએ ઋતુગત બીમારીથી સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે નાણાકીય બાબતો આજે થોડીક અઘરી લાગે પણ નિરાકરણ જરૂરથી આવશે. આજે આરોગ્યને જાળવવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાની બચત સાચવીને રાખવાની છે. આજે પારિવારિક પ્રવાસનું આયોજન તમે કરી શકો છો, પણ સાવધાની રાખજો, ખોટા ખર્ચા ન થાય. આજે કોઈ પણ કાર્યને પાર કરવા માટે ધીરજ રાખવી જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.